જય સરદાર. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતું નિવેદન મહારાષ્ટ્રના એક નેતા રાજ ઠાકરે આપ્યું છે, ત્યારે આ નિવેદનને હું વખોડું છું ને દુઃખ વ્યક્ત કરું છું કે આવા દિવ્ય પુરુષોનું અપમાન કરવું એ ચોક્કસ હું કહીશ કે ઉંદરડો અમલ પી ગયો હોય. કારણ કે આવી દિવ્ય ચેતનાઓને સમગ્ર વિશ્વના લોકો વંદન કરવા માટે ભારતમાં આવતા હોય, જ્યારે એનું શરીર શાંત થયું ત્યારે 6 ફૂટની માત્ર એની ઊંચાઈ હતી, પરંતુ આજે 182 મીટરની ઊંચાઈએ એમનું સ્થાન આપવામાં આવ્યું હોય, ત્યારે સમગ્ર વિશ્વમાંથી આ દિવ્ય ચેતનાને વંદન કરવા માટે આવતા હોય. અને આ ભારતના લોકો જ, હલકી માનસિકતા ધરાવતા લોકો જ આ પ્રકારનું નિવેદન આપતા હોય ત્યારે ચોક્કસ દુઃખ થાય. અને અભિમાની લોકો સમગ્ર ભારતના લોકોને, અન્ય ભાષા બોલનારા, મરાઠી સિવાય અન્ય ભાષા બોલનારા લોકોને ગાળો દેતા હોય, આ ચોક્કસ પોતાની જાત, પોતાની વાણી, પોતાની ભાષાને ચોક્કસ પ્રેમ હોવો જોઈએ, પરંતુ બીજાની ભાષા, બીજાની જાતિ અને તમે ગાળો ભાંડો છો ત્યારે ચોક્કસ તમારું અભિમાન વધી ગયું છે અને તમારો અંત નિશ્ચિત છે. જય સરદાર.